હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। હવે આજે આપણે બનાવવાના છે રગડા પેટીસ, જેના માટે મેં 250 ગ્રામ વટાણાને સવારે 10 વાગે પલાળી દીધા છે 8 કલાક માટે થોડુંક ગરમ પાણી કરીને। તો આપ જોઈ શકો છો કે કેટલા સરસ આપણા વટાણા ફૂલીને રેડી છે। અને અહીંયા પેટીસ માટે મેં અત્યારે 6 થી 7 નંગ બટાકા લીધા છે। હવે આ જે પેટીસ હું બનાવી રહી છું એ 5 થી 6 વ્યક્તિ માટે બનાવી રહી છું। તો તમે તમારા જરૂરિયાત મુજબ મેઝરમેન્ટ લઈ શકો છો। 250 ગ્રામ વટાણા છે રગડા માટે અને 5 થી 6 નંગ બટાકા છે, જે વજનમાં 550-600 ગ્રામ જેવા હશે। આ માટે વટાણા કુકરમાં લઈ લીધા છે, જેમાં આપણે થોડુંક જ પાણી નાખ્યું છે આટલું। એની અંદર આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, બસ। અને હવે આપણે એને 4 થી 5 વિસલ લગાવીને બાફી લઈશું। આપણે બટાકાને બાફી લીધા છે। એની અંદર આપણે કોરા પૌવા, હળદર, મીઠું અને લીલા મરચાં નાખ્યા છે। હવે આપણે એને મિક્સ કરી લઈશું પેટીસ બનાવવા માટે। હવે આપણો મસાલો સારી રીતના મિક્સ થઈ ગયો છે પેટીસનો, તો 10 મિનિટ આપણે એને રેસ્ટ આપીશું, કેમ કે આપણે પૌવાને કોરા નાખ્યા છે। ઘણીવાર પલાળીને પણ નાખી શકો છો, પણ પલાળીને નાખવામાં ઓલરેડી બટાકામાં થોડુંક પાણી હોય જ છે, જેના લીધે આપણું ટેક્સચર પછી છે ને એકદમ લિક્વિડી થઈ જશે, તો પેટીસ બરાબર બનશે નહીં। એટલા માટે મેં અહીંયા પૌવાને કોરા લીધા છે। તો આપણે મિક્સ કરી લીધા છે। આપણે થોડી વાર રહીને એની પેટીસ બનાવી લઈશું। આપણે અહીંયા રગડાની તૈયારી કરી રહ્યા છે। રગડા માટે મેં વટાણા બાફી લીધા હતા ને, જેને આપણે મિક્સ કરી લીધા છે, તમે જોઈ શકો છો આ રીતના। હવે કઢાઈમાં આપણે થોડુંક તેલ મૂકીશું। તેલ થોડું ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ જીરું નાખીશું। અહીંયા રાઈ નાખી દીધી છે। જે રાઈ સારી રીતના ફૂટી જાય પછી આપણે એમાં જીરું નાખીશું, હિંગ નાખીશું। રાઈને બરાબર ફૂટવી જરૂરી છે, કેમ કે અમુક વાર રાઈ કાચી રહી જાય છે તો એનો સ્વાદ થોડોક કડવો આવે છે, જેના લીધે આપણે રાઈને બરાબર ફૂટવા દઈશું। પછી નાખીશું થોડુંક જીરું, જીરું નાખ્યા પછી થોડીક હિંગ નાખીશું, અને હિંગ નાખ્યા પછી આપણો જે રગડો રેડી કર્યો છે તે નાખી દઈશું। રગડામાં આપણે વઘાર કરી દીધો છે, પણ એમાં મસાલા નાખી દઈશું, જેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું આપણે વટાણા બાફતા સમયે નાખ્યું છે, જેથી આપણે મીઠું માપસર લઈશું। થોડોક ગરમ મસાલો છે, હળદર છે, અને સ્વાદ પ્રમાણે મરચું છે। હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે આપણે એને ઉકળવા દઈશું। પછી ઉપરથી જ્યારે ઉકળી જાય રગડો બરાબર, પછી આપણે એમાં લીલી કોથમીર એડ કરીશું। અત્યારે આપણે રગડાને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી કરીને રગડો થોડો ઘટ્ટ થઈ જાય। તો આપણે હવે આપણી બધી પેટીસ આ રીતના રેડી કરી લીધી છે, જેને મેં કોર્નફ્લોરથી કોટિંગ કરી લીધું છે। આપણે અહીંયા ફ્રાય પેન લઈ લીધું છે, જેની અંદર મેં તેલ મૂકી દીધું છે। તો તેલ થોડુંક ગરમ થાય એના પછી આપણે એની અંદર પેટીસ મૂકી દઈશું। તમે ચાહો તો આને ઘીમાં પણ શેકી શકો છો, પણ અત્યારે મેં તેલનો યુઝ કર્યો છે, જે છે સિંગ તેલ। આપણી ટિક્કી ફ્રાય થઈ રહી છે, એક બાજુથી લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ રહી છે, હજી આપણે આને 2 થી 3 વાર ફ્રાય કરીશું। જોઈ શકો છો કે આપણી પેટીસ રેડી છે। એની ક્રિસ્પીનેસ આપણે ચેક કરીએ, જો કેટલો સરસ અવાજ આવે છે, અને આપણી પેટીસ એકદમ ક્રિસ્પી બનીને રેડી છે। આપણે અહીંયા પ્લેટ લઈ લઈશું, જેની અંદર આપણે 2 પેટીસ મૂકીશું। ઉપરથી એડ કરીશું રગડો, જે આપણે બનાવીને મૂક્યો છે।
ઉપરથી નાખીશું આપણે ગળી ચટણી. લીલી ચટણી. થોડી ડુંગળી. અને સેવ. તો આપણી રગડા પેટીસ રેડી છે. આવી જાઓ તમે બધા જ ખાવા માટે. આવી જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરો. યુટ્યુબ ચેનલનું નામ છે સિત્સલ કુક ફૂડ. ઇન્સ્ટાગ્રામનું બી નામ છે સિત્સલ કુક ફૂડ. થેન્ક યુ ફોર વોચિંગ.